નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિવિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ખૂણા વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ ખૂણો એટલે શું? તો કે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણ ખૂણો રચે છે. અહીંયા જો એક કિરણ BC અને બીજું કિરણ BC અને બીજું કિરણ BA એ શું રચે છે? અહીંયા ખૂણો રચે છે. જો કંઈક ખૂણો બન્યો એટલે કે BC અને BA એ સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળે છે કિરણ, એટલે એ શું રચે છે? ખૂણો રચે છે. હવે આ સામાન્ય ઉદ્ભવ બિંદુને શું કહેવાય? શિરોબિંદુ. શું કહેવાય? શિરોબિંદુ. એટલે કે આ સામાન્ય ઉદ્ભવ બિંદુને કહેવાય શિરોબિંદુ, અને જે કિરણ રચે એ કિરણને કહેવાય ભુજ અથવા તો બાજુ. શું કહેવાય? ભુજ અથવા તો બાજુ કહે છે. એટલે કે અહીંયા જે બે કિરણ રચે છે, ખૂણો રચે છે, એમાં સામાન્ય બિંદુ હોય એને કહેવાય શિરોબિંદુ, અને જે કિરણ છે એને કહેવાય બાજુ. ત્યારબાદ અહીંયા જુઓ બિંદુ B, પછી અહીંયા બિંદુ B, C અને A એ ત્રણેય ખૂણા પરના બિંદુ છે. ક્યાંના? ખૂણા પરના. હવે હું કોઈ બિંદુ અહીંયા લખું D, તો D ખૂણાના અંદરનું બિંદુ થયું. કેવું થયું? અંદરનું બિંદુ. અને કોઈ બિંદુ હું અહીંયા લખું E, તો E કેવું થયું? બહારનું બિંદુ. કેવું થયું? બહારનું બિંદુ. એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે ખૂણાના અંદરનું બિંદુ અને બહારના બિંદુ કે ખૂણા પરનું બિંદુ. તો અહીંયા A, B અને C એ ખૂણા પરનું બિંદુ છે. D તો કે ખૂણાના અંદરનું બિંદુ, E ખૂણાની બહારનું બિંદુ છે. હવે આ ખૂણાને લખાય કેવી રીતના? તો આવી નાની ખૂણાની નિશાની, ત્યારબાદ A, જે ખૂણાનું મધ્ય બિંદુ એટલે કે શિરોબિંદુ હોય એને લખાય વચમાં, અને પછી બીજું બિંદુ C, અથવા તો ખાલી તમે B તરીકે પણ લખી શકો, ખાલી ખૂણો B, અથવા તો પેલા આ બિંદુ વચમાં કયું લખવાનું તમારે? શિરોબિંદુ, અને અંતિમ પછી કોઈ પણ લખો તો ચાલે. તો આ હતો ખૂણો. હવે ખૂણા ઉપરથી આપણું સ્વાધ્યાય 4.3 છે એના વિશે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 4.3માં પેલો જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1 છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. બાજુમાં આવેલ આકૃતિ પરથી ખૂણા લખો. તો અહીંયા ટોટલ 4 ખૂણા થશે. જો એક આ પેલો ખૂણો, તો લખીએ ખૂણો A. શું કહેવાય એને? ખૂણો A કહેવાય, અથવા તો ખૂણો BAD. આ BAD આપણો જે ખૂણાનું હોય એને એ ક્યાં રહેવો જોઈએ? વચમાં. અને બાજુના બે જે હોય અહીંયા જો C ને A, તો એ આગળ પાછળ તમારે લખવાના. ત્યારબાદ બીજો તો કે ખૂણો B. શું થાય બીજો? ખૂણો B, અથવા તો ABC એવું લખી શકો. તો ખૂણો A વચમાં કયો હોવો જોઈએ? આપણો જે ખૂણો છે એ, અને અંતિમ C. ત્યારબાદ ત્રીજો તો કે ત્રીજો શું થાય? ખૂણો C. ત્રીજું થશે ખૂણો C, અથવા ખૂણો B, પછી C આપણો વચમાં અને બીજું બિંદુ એટલે કે D. ત્યારબાદ ચોથો તો કે ખૂણો D, એને કહેવાય ખૂણો D, અથવા તો ખૂણો D. એટલે આ D લેવા માટે ક્યાંથી શરૂ કરીએ? ADC થી. તો ખૂણો ADC વચમાં કોણ હોવો જોઈએ? આપણો જે ખૂણાનું નામ છે એ શિરોબિંદુ હોય એ વચમાં આવવું જોઈએ. તો આકૃતિ પરથી ખૂણાના નામ કેટલા ટોટલ ખૂણા થયા? 4. એ 4 ખૂણાના નામ આપણે લખ્યા. ત્યારબાદ બાજુમાં આપેલ આકૃતિ પરથી માગેલ બિંદુઓ લખો. બાજુમાં આવેલ આકૃતિ પરથી માગેલ બિંદુઓ લખો. પેલું જુઓ કે ખૂણા DOE નું. ખૂણો D ક્યાં છે? આ ખૂણો DOE નું, એટલે કે આ ખૂણાના અંદરનું બિંદુ. આ ખૂણાની DOE નું અંદરનું બિંદુ. તો આપણે ઉપર જોઈએ અંદરનું બિંદુ એટલે અંદરના ભાગમાં આવેલું હોય. તો કયું છે અંદરનું બિંદુ? એટલે એ બિંદુ. એ બિંદુ ક્યાં આવેલું છે? અંદરના ભાગમાં, અથવા તો બિંદુ A. ત્યારબાદ બીજો પ્રશ્ન જુઓ, EOF. આ EOF
એના બહારના બિંદુ એટલે કે એના ઉપર આવેલા હોય એ સિવાયના, તો એક તો આવશે બિંદુ સી. સી ક્યાં છે જુઓ, ઈ ઓ એફની બહાર છે. ત્યારબાદ બિંદુ એ પણ ક્યાં છે, ઈ આ એ પણ આ ખૂણાની બહાર છે. અને ડી એટલે કે બિંદુ સી, બિંદુ સી જુઓ ક્યાં છે, બહારના ભાગમાં. ત્યારબાદ બિંદુ એ આ ખૂણાની બહારના ભાગમાં છે. એટલે બિંદુ એ અને બિંદુ ડી પણ ક્યાં છે જુઓ, બહારના ભાગમાં છે. એટલે આ 3 બિંદુ આવશે. ત્યારબાદ ઈઓ એફ પરના બિંદુ, તો ઈ એફ પરના બિંદુ ક્યાં આવશે, તો કે બિંદુ ઓ, બિંદુ એફ, બિંદુ ઈ અને બિંદુ બી. પરના કીધું એટલે એના ઉપર હોય એ બિંદુ, એટલે 1 2 3 અને 4 ટોટલ એ 4 બિંદુ આવશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. તો કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી 2 ખૂણાઓની કાચી આકૃતિ દોરો. અહીંયા ખૂણાની જુદી જુદી પરિસ્થિતિ દર્શાવતી 2 ખૂણાઓની કાચી આકૃતિ દોરવાની છે. તો એમાંથી પહેલી પરિસ્થિતિ છે કે બંનેમાં એક બિંદુ સામાન્ય હોય. શું હોય, બંનેમાં એક બિંદુ, બંને ખૂણામાં એક બિંદુ સામાન્ય હોય. તો એવી આકૃતિ કે એક બિંદુ સામાન્ય હોય, બંને ખૂણામાં શું હોવું જોઈએ, એક બિંદુ સામાન્ય હોવું જોઈએ. તો આકૃતિ દોરીએ આપણે. અહીંયા નામ આપીએ એ, અહીંયા નામ આપીએ બી ને અહીંયા નામ આપીએ સી. હવે એક બિંદુ સામાન્ય હોવું જોઈએ, તો એવો એક ખૂણો અહીંયા દર્શાવી દઈ ડી. તો અહીંયા જુઓ ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સીમાં બિંદુ બી સામાન્ય છે. બિંદુ બી કેવું છે, સામાન્ય છે. અહીંયા એ બી ડી એટલે કે આ ખૂણો, ત્યારબાદ ડી બી સી એટલે કે આ ખૂણો, એમાં કયું બિંદુ સામાન્ય છે, બંનેમાં બી બિંદુ સામાન્ય છે. ત્યારબાદ 2 સામાન્ય બિંદુ હોય, એક નહીં પરંતુ કેટલા સામાન્ય બિંદુ હોય, 2. એવો ખૂણો દોરવાનો છે કે જેના સામાન્ય બિંદુ 2 હોય. તો ચાલો દોરીએ. અહીંયા નામ આપું હું બી, આ એ અને સી. હવે સામાન્ય બિંદુ કેટલા હોવા જોઈએ, 2 સામાન્ય હોવા જોઈએ. એક તો જો હું અહીંયા દોરીશ અહીંયા, તો એક જ સામાન્ય બિંદુ મળશે. તો હું એથી બેટર અહીંયા દોરું ખૂણો, અહીંયા નામ આપી દઉં ડી. તો જુઓ એક ખૂણો થયો ડી એ બી, ખૂણો ડી એ બી અને ખૂણો CBA. જો DAB કરો તો બી બિંદુ આવશે ને એ બિંદુ આવશે. ત્યારબાદ CBA કરો તો એમાંય બી બિંદુ આવશે ને એ બિંદુ આવશે. માં બિંદુ બી અને એ સામાન્ય છે. જો એ બી બંને ખૂણામાં છે એટલે બંનેમાં કેવું છે, સામાન્ય. ત્યારબાદ 3 સામાન્ય બિંદુ હોય. 3 સામાન્ય બિંદુ હોય તેવા 2 ખૂણા ન રચી શકાય. 3 બિંદુ સામાન્ય હોય તેવા 2 ખૂણા રચી શકાય નહીં. એટલે કે 3 સામાન્ય બિંદુઓવાળા 2 ખૂણા રચી શકાય નહીં. 2 ખૂણા રચી ન શકાય. ત્યારબાદ 4 સામાન્ય બિંદુ હોય તો એમાં પણ એવું કે 4 સામાન્ય બિંદુઓવાળા 2 ખૂણા રચી ન શકાય. હવે એક કિરણ સામાન્ય હોય. શું હોય, એક કિરણ સામાન્ય. તો એવો ખૂણો દોરી કે જેનું એક કિરણ સામાન્ય હોય. તો અહીંયા હું નામ આપું એ બી
અને સી, ખૂણો એબીસી. ત્યારબાદ અહીંયા નામ આપી દઉં હું ડી. તો જુઓ, ખૂણો એ બી સી એટલે કે આ ખૂણો એબીસી એટલે આ ખૂણો, અને ખૂણો ડીબીસી, ડીબીસી એટલે કે આ ખૂણો ડીબીસીમાં કિરણ બીસી સામાન્ય છે. જો ડીબીસી દોરું તો આ બીસી કિરણ આવશે, એબીસી દોરું તો પણ બીસી કિરણ આવશે. તો આવી આકૃતિ દોરવાનું કે તો તમને આવડવી જોઈએ. તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.3 પૂર્ણ થયું. ત્યારબાદ હજી આગળનો એક નાનો એવો ટોપિક છે, એના વિશે અભ્યાસ કરીએ, જે છે ત્રિકોણ. જે શું છે? ત્રિકોણ. નાનકડો એવો ટોપિક છે ત્રિકોણ. તો ત્રિકોણને 3 બાજુવાળો બહુકોણ છે. ત્રિકોણ એ શું છે? 3 બાજુઓવાળો બહુકોણ છે. અથવા ત્રિકોણની બીજી વ્યાખ્યા આપવી હોય તો કે 3 રેખાખંડથી બનતા બંધ આકૃતિને, 3 રેખાખંડના યોગગણથી બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. જો 3 રેખાખંડ એબી, બીસી અને એસી એની 3 રેખાખંડથી બને છે અને પાછી બંધ આકૃતિ હોય એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. હવે ત્રિકોણને સંજ્ઞામાં કઈ રીતના લખાય? તો કે એક નાની એવી ત્રિકોણની નિશાની આમ અને પછી ત્રિકોણનું નામ આપી દેવાનું એબીસી, અને સંજ્ઞામાં લખાય ત્રિકોણ એબીસી. હવે ત્રિકોણને 3 બાજુ હોય. ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ. કઈ કઈ? એક તો એબી બાજુ, ત્યારબાદ બીસી બાજુ અને એસી બાજુ. એબી, બીસી ને એસી 3 બાજુ હોય. હવે ત્રિકોણના 3 ખૂણા તો કે ખૂણો એબીસી એટલે કે આ ખૂણો બી, ત્યારબાદ ખૂણો સી એટલે કે ખૂણો એસીબી અને ખૂણો એ એટલે બીએસી. ત્રિકોણને 3 ખૂણા હોય, 3 શિરોબિંદુ હોય. ત્રિકોણને શું હોય? 3 શિરોબિંદુ એટલે કે બિંદુ એ, ત્યારબાદ બિંદુ બી અને બિંદુ સી. હવે જેમ ખૂણામાં જે રીતના હતું એમ અહીંયા પણ એ જ રીતે થશે. તો કે કોઈ પણ ત્રિકોણની અંદર આ બિંદુ એનું અંદરનું કહેવાય, અહીંયા બિંદુ બહારનું કહેવાય, અને ત્રિકોણ પરનું બિંદુ એટલે કે બી સી એ અથવા તો અહીંયા કોઈ બિંદુ આપેલું હોય ત્રિકોણ પરનું બિંદુ કહેવાય. તો હવે જો સ્વાધ્યાય 4.4 જોઈએ. સ્વાધ્યાય 4.4માં છે દાખલા નંબર 1, તો કે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો. ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો. બિંદુ પી તેના અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ તેના બહારના ભાગમાં. હવે પી ક્યાં આવવું જોઈએ? એના અંદરના ભાગમાં, અને ક્યુ આવવું જોઈએ તેના બહારના ભાગમાં. શું બિંદુ એ તેના અંદર કે બહારના ભાગમાં હોઈ શકે? હવે અહીંયા કાચી આકૃતિ દોરવાની કે નહીં? એબીસીની. ચાલો આકૃતિ દોરીએ. ત્રિકોણ એબીસી. અહીંયા નામ આપું એ, અહીંયા આપું બી અને સી. હવે શું કીધું? બિંદુ પી તેના અંદરના ભાગમાં, તો ત્રિકોણના અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ પી બિંદુ દર્શાવી દેવાનું. અને બિંદુ ક્યુ તેના બહારના ભાગમાં, તો આ બિંદુ ક્યુ ત્રિકોણના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ એ ત્રિકોણના અંદર કે બહારના ભાગમાં છે? જો આ બિંદુ એ ક્યાં છે? ત્રિકોણના અંદરના ભાગમાં નથી, બહારના ભાગમાં નથી. તો કે બિંદુ એ ત્રિકોણના અંદર કે બહારના ભાગમાં નથી. અંદર કે બહારના ભાગમાં નથી, પરંતુ તે ક્યાં છે? તે ત્રિકોણ એબીસી પરનું બિંદુ છે. શું છે? એબીસી પરનું બિંદુ છે. જે ત્રિકોણ રહ્યું એ કેનું છે? એબીસી. આ એ બિંદુ ત્રિકોણ એબીસી પરનું બિંદુ છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું છે? તો કે નીચે દોરેલી આકૃતિ પરથી, અહીંયા આકૃતિ દોરેલી છે, નીચે દોરેલી આકૃતિ પરથી આપેલ પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પ્રશ્ન પૂછેલા છે, કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. પ્રશ્ન એ કે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. તો અહીંયા તમે જુઓ, 1, આ 2, ત્યારબાદ આ 3 ત્રિકોણ અહીંયા બને. તો કોઈ પણ 3 ત્રિકોણના તમારે નામ લખવાના છે. તો પેલો ત્રિકોણ હું લખું એ બી સી. આ મોટો ત્રિકોણ એ
બી અને સી. ત્યારબાદ બીજો ત્રિકોણ લખું હું, ત્રિકોણ એ બી ડી. આ એ બી અને ડી. ત્યારબાદ ત્રીજો ત્રિકોણ લખું, ત્રિકોણ એ ડી સી. ત્રિકોણ એ ડી અને સી. અહીંયા આપણે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખવાના હતા, તો 3 ત્રિકોણના નામ આપણે લખ્યા. ત્રિકોણ એબીસી એટલે કે મોટો ત્રિકોણ, ત્યારબાદ ત્રિકોણ એ બી ડી એટલે બીજો ત્રિકોણ, અને ત્રિકોણ એ ડી સી. આ એ ડી સી એટલે આ નાનો ત્રિકોણ, એ ડી સી એટલે એ નાનો ત્રિકોણ આવડો આ, એ બી ડી એટલે એ આ નાનો ત્રિકોણ, અને એક આખો આપણો આ મોટો ત્રિકોણ. 3 ત્રિકોણના નામ લખ્યા. ત્યારબાદ કીધું છે કે 7 ખૂણાના નામ લખો. શું લખવાનું છે? 7 ખૂણાના નામ. તો અહીંયા જુઓ 7 ખૂણા ક્યાં ક્યાં થશે, એ 7 ખૂણાના નામ આપણે લખવાના છે. તો પેલો હું લખું ખૂણો બી. આને આપણે ખાલી ખૂણા તરીકે લખી શકીએ, તો કે આ ખાલી ખૂણો બી તરીકે પણ લખી શકીએ. બી આવી ગયો. ત્યારબાદ આને લખું ખાલી ખૂણો સી. સીને એ રીતના પણ લખી શકીએ. ત્યારબાદ આ આખો ખૂણો આપણો, આખો ખૂણો બી એ સી. ખૂણો બી એ સી, આખો ખૂણો બી એ સી. ત્યારબાદ તો કે બી એ ડી, ખાલી આટલો ખૂણો, એ લખું ખૂણો બી એ ડી. ત્યારબાદનો 5મો ખૂણો લખું સી એ ડી, એટલે કે આ સી એ ડી, ખાલી આટલો ખૂણો, ખૂણો સી એ ડી. ત્યારબાદ એ ડી બી, એટલે કે આ ખૂણો લખું, ખૂણો એ ડી બી. અને ત્યાર પછી આ ખૂણો લખું, એટલે કે ખૂણો એ ડી સી. જો ગણીએ 1 2 3 4 5 6 7, 7 ખૂણાના નામ થઈ ગયા. તો અહીંયા તમે કોઈ પણ 7 ખૂણાના નામ તમારી રીતના આડાહોડા લખી શકો. ત્યારબાદ 6 રેખાખંડના નામ લખો. કેટલા રેખાખંડના નામ લખવાના? 6. તો એક રેખાખંડ એ બી, આ એ બી રેખાખંડ. ત્યારબાદ બીજો એ સી રેખાખંડ. ત્યારબાદ બીજો બી સી રેખાખંડ, એક અહીંથી શરૂ કરીને આ બી સી રેખાખંડ. ત્યારબાદ એ ડી રેખાખંડ, 4 રેખાખંડ થયા. ત્યારબાદ બી ડી રેખાખંડ, બીથી શરૂ કરી ડી સુધીનો બી ડી રેખાખંડ. ત્યારબાદ આ ડીથી શરૂ કરી સી સુધીનો ડી સી રેખાખંડ. આ ડીથી શરૂ કરી સી સુધીનો ડી સી રેખાખંડ. તો 1 2 3 4 5 ને 6 રેખાખંડ થઈ ગયા. કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? હવે બિંદુ બી કયા બે ત્રિકોણમાં આવે છે? જો એક તો ત્રિકોણ એ, અહીંથી દોરવાનું શરૂ કરું, એ બી ડી, આ એક ત્રિકોણમાં આવ્યું બી. ત્યારબાદ એ બી અને આ મોટો ત્રિકોણ દોરું ત્યારે આવશે, એટલે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી. આ એ બી સી આખો મોટો ત્રિકોણ અને એ બી ડી આ નાનો ત્રિકોણ, એ બંનેમાં ખૂણો બી અથવા તો બી એ સામાન્ય ખૂણો છે. કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? તો એ બી સી અને એ બી ડીમાં બી સામાન્ય છે. તો આ હતું આપણું સ્વાધ્યાય 4.4. તો આજે અહીં સુધી રાખીએ. બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.